હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં એક મહત્વપૂર્ણ ભરતી આવેલી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ખાતે મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ ખાતે 11 માસના કરાર પદ્ધતિથી ભરતી કરવા બાબતે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન આવેલ છે। મિત્રો, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ગ્રાન્ટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ખાતે મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ અમદાવાદ માટે નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા તથા તેની પ્રતીક્ષા યાદી બનાવવા અરજી મંગાવવામાં આવેલ છે। નીચે જણાવેલ જગ્યાઓ માટે પોતાના શૈક્ષણિક લાયકાત અને અનુભવના અચલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે ઉમેદવારે નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો નિયત ફોર્મેટમાં સ્વ અક્ષરે ભરી અરજી પત્રક સાથે નીચે મુજબની વિગતે અરજી કરવાની રહેશે। તો મિત્રો, ઓફલાઈન અરજી કરવાની છે। તો મિત્રો, કરાર આધારિત ભરતી આવેલી છે। એન્ટોમોલોજિસ્ટ ની એક જગ્યા પર ભરતી આવેલી છે। મિત્રો, 11 માસના કરાર આધારિત ભરતી છે અને ઓફલાઈન અરજી કરવાની છે। વય મર્યાદા વધુમાં વધુ 50 વર્ષ છે અને ક્વોલિફિકેશન મિત્રો જોઈએ તો MSc પાસ હોવું જોઈએ। એન્ટોમોલોજિસ્ટ જીઓલોજી એટલે કે કીટ વિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્રમાં MSc કરેલ હોવું જોઈએ। મેડિકલ અને PhD કરેલ હોવું જોઈએ અને 5 વર્ષનો મિત્રો અનુભવ માંગેલ છે અને પગાર ધોરણ મિત્રો 11 મહિના માટે કરાર આધારિત 75,000 એવો પગાર ધોરણ છે। તો આ માટે મિત્રો 18/8/2025 થી 1/9/2025 સુધી રૂબરૂ અથવા તો રજિસ્ટરેડથી અરજી આપવાની રહેશે। ત્યારબાદ મિત્રો બીજી જગ્યા છે વેટરનરી ઓફિસરની એક જગ્યાની ભરતી છે, જેમાં પણ મિત્રો મર્યાદા છે વધુમાં વધુ 50 વર્ષ છે અને ક્વોલિફિકેશન મિત્રો ગ્રેજ્યુએટ છે। વેટરનરી ક્ષેત્રમાં માન્ય યુનિવર્સિટીમાંથી વેટરનરી પબ્લિક હેલ્થ અથવા તો વેટરનરી એપિડેમિયોલોજી અથવા તો વેટરનરી મેડિસિન અથવા તો વેટરનરી માઇક્રોબાયોલોજી અથવા વેટરનરી પ્રિવેન્ટિવ મેડિસિન ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અથવા તો વેટરનરી કાઉન્સિલ ઓફ સ્ટેટમાંથી નોંધણી થયેલ હોવી જોઈએ અને મિત્રો આમાં અનુભવ 5 વર્ષનો માંગેલો છે। પશુ ચિકિત્સક તરીકે આરોગ્ય અને પશુ ચિકિત્સક રોગશાસ્ત્ર અથવા તો પશુ આરોગ્યમાં લાયકાત 25નો અનુભવ માંગેલો છે। તો 5 વર્ષનો અનુભવ માંગેલો છે। ત્યારબાદ મિત્રો પગાર ધોરણ જોઈએ તો મિત્રો 75,004 એવું પગાર ધોરણ છે। કરાર આધારિત છે 11 માસનો, જેમાં 18/8/2025 થી 1/9/2025 સુધી રૂબરૂમાં અથવા તો રજિસ્ટર એડીથી અરજી આપવાની રહેશે અને અરજી સંબંધિત મિત્રો મહત્વપૂર્ણ શરતો આપેલી છે। જોઈએ વિગતે, અરજદારે અરજી ફોર્મ, લાયકાત તથા અનુભવના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ જોડવાની રહેશે। જો પ્રમાણપત્રની નકલ જોડેલ નહીં હોય તેવી અરજી રદ ગણવામાં આવશે। તેમજ અરજી ફોર્મ ભર્યા બાદ અરજીમાં દર્શાવેલ વિગતો તથા અરજી સાથે જોડાયેલ પ્રમાણપત્રોના અસલ પુરાવા રજૂ કરે તો અત્રેની ઓફિસથી લીધેલ નિર્ણયો છેલ્લે ગણાશે। તે અંગે ઉમેદવારોનો કોઈ હક દાવો રહેશે નહીં। અરજદારે અરજી ફોર્મ સાથે જોડેલ અનુભવના પુરાવા તરીકેના ઓફર લેટર અને જોઈનિંગ લેટર માન્ય રાખવામાં આવશે નહીં, પરંતુ અનુભવનું પ્રમાણપત્ર, પગાર સ્લિપ સાથે બેંક સ્ટેટમેન્ટ માન્ય રાખવામાં આવશે। ત્રીજા નંબરની સૂચના છે કે જગ્યાની ભરતી પ્રક્રિયા અનુસંધાને જાહેરાતમાં કોઈ પણ કારણસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકાર ખાતાના ઉચ્ચ અધિકારીને રહેશે। ત્યારબાદ નિમણૂક 11 માસ માટે રહેશે। કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા જો કર્મચારીની કામગીરી સંતોષકારક હશે તો 1 દિવસનો બ્રેક આપી તેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવશે। એક ખાસ નોંધ લેવી, પસંદ થયેલા ઉમેદવારોએ મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ આરોગ્ય વિભાગ અમદાવાદના વખતના નક્કી થતા ધારા ધોરણો પ્રમાણે કામગીરી કરવાની રહેશે। મિત્રો, આ માટે વોકિંગ ઇન્ટરવ્યુ માટે આવનાર ઉમેદવારોને કોઈ પણ ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં અને પસંદ થયેલ ઉમેદવારોએ નિમણૂક અગાઉ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ગ્રાન્ટેડ મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ અમદાવાદ અંતર્ગત કામગીરી કરવાની રહેશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઈ હક દાવો રહેશે નહીં। ત્યારબાદ મિત્રો
સદ્રાહુ જગ્યાઓ માટે જે તે તબક્કે કોઈપણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવશે તો તેઓની નિમણૂક રદ કરવામાં આવશે. 7મા નંબર ઉપર મિત્રો ઉમેદવારના માર્ક્સ ગ્રેડમાં હોય તેવા ઉમેદવારો જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હોય તે યુનિવર્સિટીનું ગ્રેડને ટકાવારીમાં ફેરવવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ગ્રાન્ટેડ મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ દ્વારા વખતે મળતી સૂચના મુજબ પગાર ધોરણમાં સુધારા વધારા કરવામાં આવશે અને પસંદગી પામેલ ઉમેદવારને નિમણૂક અધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણૂક મેળવવા પાત્ર થશે. ઉમેદવારની મેરિટ યાદી ઉમેદવારની આવેલ અરજીઓ ઉપરથી તૈયાર કરવામાં આવતી હોવાથી જો તેમાં કંઈ પણ સત્ય અથવા ખોટું કરેલ હોય તેવું જણાશે તો તે ઉમેદવારને મેરિટ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો ઉમેદવારની નિમણૂક અંગે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા સુધારો સૂચવવામાં આવે તો તે મુજબ સક્ષમ સત્તાધિકારીશ્રીની મંજૂરીથી તેમાં સુધારો કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો સદ્રાહુ જગ્યાઓ માટે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના TOR મુજબ ઉમેદવાર ન મળતા આરોગ્ય વિભાગ દ્વારા ધોરણસર પ્રક્રિયાને અંતે સૌથી લાયક ઉમેદવારને પસંદ કરી શકાય છે. તો આ માટે મિત્રો વેટરનરી ઓફિસર અને એન્ટોમોલોજિસ્ટ માટે અરજી સબમિટ કરવા માટેના સ્થળ અને સમય અહીં મિત્રો આપેલા છે, તે ખાસ ધ્યાન લેવું. અરજી સબમિટ કરવા માટેની તારીખ મિત્રો 18/8/2025 થી 1/9/2025 છે અને અરજી સબમિટ ક્યાં કરવાની છે તો એનું સ્થળ આપેલું છે. એપિડેમિક બ્રાન્ચ હેલ્થ મધ્યસ્થી કચેરી, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસટી બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, ઓસ્ટ્રેલિયા દરવાજા 5 અમદાવાદ અરજી સબમિટ કરવાની છે. તો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા આવેલ એક મહત્વપૂર્ણ 11 માસના કરાર આધારિત સારી એવી ભરતી છે, જેમાં પગાર પણ સારું મળવા પાત્ર રહેશે. તો નોકરી ઈચ્છુક ઉમેદવારો ભાગ લઈ શકે છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.